કે આજના યુવાનોને બધી જ રીતે ટોકવામાં આવે છે. એમને શું કરવું શું ના કરવું. એક બાજુ એવું પણ કહેવામાં આવે છે કે એમને બધી ખબર પડે છે. આજની જેન્ઝી આપણા કરતા આગળ છે, તેમ છતાં એમને વારંવાર ટોકવામાં આવે છે. તો એ પેરેન્ટ્સ અથવા એ શિક્ષક કે પ્રોફેસર શું કરે ને શું ના કરે? જો ટોકવું એક અલગ વસ્તુ છે, ધ્યાન દોરવું એક અલગ વસ્તુ છે, માર્ગદર્શન આપવું એ અલગ વસ્તુ છે, સાવચેત કરવા એ અલગ વસ્તુ છે. આપણે બધાને ભેગા કરીને ટોકવા પર લઈ જઈએ તો પ્રોબ્લેમ છે. તમે જેવું રોજ કરતા હો એવી તમને ટેવ પડે, ટેવ સ્વભાવ બની. જો તમે 30 સેકન્ડની રોજ જોયા કરો, તમને 30 સેકન્ડથી વધારે કશું પણ ચાલે નહીં. આપણે વારંવાર કહીએ છીએ ભવિષ્યની ચિંતા, અને આપણે ભાઈ કહીએ તો છે કે વર્તમાનમાં જીવવું જોઈએ, પણ તેમ છતાં આપણા નિર્ણયો ભૂતકાળ અને ભવિષ્યને લઈને હોય છે. તો આ ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કેવું હોવું જોઈએ? મારા અર્થે શિક્ષણ એવું હોવું જોઈએ કે જેમાં શિક્ષકની, શાળાની, યુનિવર્સિટીની ઓછામાં ઓછી જરૂર પડે. વિદ્યાર્થી સ્વાધ્યાયી બને, જાતે સેલ્ફ લર્નિંગ. તો જે શાળા આવા સોફ્ટવેર વાપરતી હોય કે જેમાં શિક્ષકોએ પ્રશ્નો પણ કાઢવાના નથી, એ શાળામાં બાકી બધું જ થઈ રહ્યું છે શિક્ષણ સિવાય. અને સરકાર તો એવું કહે છે કે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરો, અને એક બાજુ એવું પણ આવી રહ્યું છે કે ધીરે ધીરે કે ઇવન બચ્ચાઓને પણ લખાવાનું નહીં, એ લોકોને પણ ટેબ્લેટ્સ ને આ બધું, અને એનાથી બહુ બધી આપણી એક બાજુ એવું કહેવાય છે કે લખાણ સાથે આપણું બ્રેન કનેક્ટેડ છે, તો આ પણ મિસિંગ થઈ રહ્યું છે. તો આ બધી શિક્ષણમાં જે ટેકનોલોજી આવી છે, હું એ ટેકનોલોજીની વાત કરું છું. આ યુઝ થશે તો જે પેલી જીવંતતા છે એ ક્યાં જશે?